બિચારો મહેશ ભોળો હતો, કોઈ પણ રીતે એને પોતાના માલકીનને ખુશ કરવો હતો. એક દિવસની વાત છે, આ માલકીને માલિક માટે સરસ ચા બનાવી. વરસાદ વરસતો હતો. માલિકે પ્રેમથી કહ્યું, વાહ ગાંડી, આજે તે બહુ સરસ ચા બનાવી. શેઠાણી થઈ ગયા ખુશ, મારા પતિને મારી ચા સારી લાગી. હવે આ નોકર ત્યાં પોતના કરતો હતો, એ સાંભળી ગયા. अच्छा ये बात है, हमारी सेठानी को गांडी बोलो तो वो खुश हो जाती है. चलो हम भी ट्राई करते हैं. પહેલાથી જ બંને વચ્ચે ભારત પાકિસ્તાન હતી. બીજા દિવસ સવારે ફરી શેઠાણીએ ચાલુ કર્યું, अरे महेश तू गधा है, अरे महेश तू वो नहीं करता, अरे महेश तू बर्तन नहीं मांजता, अरे महेश तू वो नहीं करता. महेश कहતું, अरे गांडी कर रहा हूं ने, शांति रख. એને એમ કે હમણાં મારા ઉપર શેઠાણી ખુશ થઈ જશે. શેઠાણીએ લીધો બેલન, ફેંક્યું છે આ મહેશ ઉપર. મુझे ગાંડી બોલતા હે તું. એમ અમુક શબ્દો બોલવાના અધિકાર અમુક લોકોને જ હોય. ગાંડી બોલવાનો અધિકાર પતિને હતો પ્રેમના કારણે, પણ નોકરનો ગજવો નથી કે પોતાના માલકીનને ગાંડી કહી શકે. અને જ્યારે અનધિકાર ચેષ્ટા કરો, આવું જ થાય. પ્રભુએ સંકલ્પ લીધો છે કે જ્યારે મારા વ્રજવાસીઓ, જ્યારે મારા વ્રજભક્તો મને આવીને ગાળો આપશે, ત્યારે જ હું અહીંયાથી હલીશ. ત્યારે વ્રજવાસીઓને બોલાવવામાં આવ્યા છે. વ્રજવાસીઓએ અમુક ગાળો પ્રભુને સંભળાવી છે. અને પછી બહુ જ એક વિરહનું માહોલ તે આખા વ્રજમંડલમાં ફેલાઈ ગયું છે. अरे जो श्रीनाथ जी आज तक हमारे संग खेलते, हमारी गोदी में पधारते, हमारे कपोल पे हाथ लगाते, हमारे संग होली खेलते, हमारे संग दिवाली करते, वो श्रीनाथ जी हमारे बीच से हमेशा के लिए चले जाएंगे. આખું માહોલ જાણે સ્થગિત થઈ ગયું હોય. પશુઓ પક્ષીઓ જાણે પોતપોતાની અવાજ બંધ કરીને ચૂપચાપ બેસી ગયા હોય.